એક હાંડિયામાં કેટલા બધા બેહાય મજા આવે ને આની પ્રાઇસ શું હશે તમને કહું અચાનક ઘરે જવાનું થયું છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અમે છે ને હવે જઈએ છીએ ડુમસ ને આમ જો રસ્તામાં ઊભા રહી જાય ઊભા રખવી દીધી હે હા તડકો લાગી જાય એમ ટાઢા કરે અમને જો આવું છે હજી ડુમસ જવાનું છે એટલે કઈ ઘટવા નહીં દે કેમ રામભાઈ હજી વાત ને આખો દી રખડવાનું છે એટલે મજા આવવાની છે ને આમ જો આ બિલ્ડિંગ તો જો કેવડી મોટી કેમ સંદીપ જય માતાજી બાકી છે જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો હવે જાય છે ડુમસ આવો બધા તમે શેરડીનો રસ પીવા તો પી લીધો શેરડીનો રસ ગાડીમાં બેહી ને હાલતા થઈ જાય જાવ ને હવે અમે છે ને જાતા હે ને આ હોટલ જો અસલ છે ને એમ કહેવાય ને કે બોટ હોય ને એવું જ લાગે કા સંદીપ હોટલ નથી તો સિનેમા છે સિનેમા છે ટોકીઝ છે ટોકીઝ જ કહેવાય ને સિનેમા એવું છે ભાઉબેનના ગામ વાળાનું જ છે આ એવું છે એમ ને ફાઇનલી ફેમિલી પહોંચી જશે ડુમસ ને આવી રીતે ડુમસ છે ને સંદીપ ને એક ગાડી મૂકવા જાય છે પાર્કિંગમાં કેમ બેન પહોંચી જાય ને ભાઉબેન ગજબનો તડકો ફેમિલી ડુમસ આવ્યા હોય ને એટલે નાના બાળકોને બહુ મજા આવી જાય એમ જો બધું નાના બાળકોનું જ છે મેન બધી એમ કહેવાય ને કે રમવાની ને એવી તો આમ જો આ હું ટીંગાવાનું દીવ હોય ને એના કરતાં થોડુંક અલગ છે આવી રીતનું છે કાશ ને મજા આવે એવું છે નહીં બોટ દેખાય હા દરિયો હા દરિયો આગળ બગલાનું ટોળું આમ પુષ્કળ બગલા છે ચાલો જાય આપણે ઉતરવું ને દરિયા હેઠું ઉતરવાનું હોય તો ઉતરવાનું હોય ને ડુમસ આવીને બધા ભૂંગળા ખાય એ લે કેરું ને કાંડ હવે આ નીચે છે પડી ગઈ બોલો મારી સોડા પડી ગઈ અરે આવું બધું તમે સોડા ને ભૂંગળા ને ખાવા બધા ભૂંગળા ખાય છે તો ભૂંગળા ને એવું બધું ખાઈ લઈ નાસ્તો કરી લઈએ જો નીચે છે પ્લેન હાવ કેમ કે બાજુમાં એરપોર્ટ છે કે નહીં એટલે આમ જો જાય આવી ગયા છે પેલા દર્શન કરવા ગણપતિ બાપા છે દરિયા ગણેશ તો દર્શન કરી આવીએ આવી રીતે છે ને ડુમસમાં છે આમ તો બહુ મસ્તનું છે ડુમસ જોવાની મજા આવે આમ તો પણ તડકો ન હોય ને તો વધારે મજા આવે પણ અત્યારે છે ને ગરમાહટ બહુ થાય છે એવું છે ને આવી રેલગાડી છે જો બેહીન શેર કરાવે રેલગાડીમાં કા સંદીપ એક હાંડિયામાં કેટલા બધા બેહા એક હાંડિયામાં 5 જણા બેઠા 4 જણા હકારે ને અમે બેહે 2 જણા બેઠા કા પેસેન્જર છે ની ડ્રાઈવરો છે હા એવું છે અમે પેસેન્જર છીએ પણ મજા બહુ આવે હો આટા મારવાની કા સંદીપ મજા આવે ને બહુ મજા આવે ફૂલ મજા આવી ફેમિલી હજી તમે વિડિયો બનાવો હજી મોજ જ કરવાની છે હા મોજ જ કરવાની છે ડુમસ નો દરિયા ને બધી જઈ આવ્યા ને અહીંયા જો મોટા મોટા ડાયનોસર આમ તો જો કેવડા મોટા મોટા ડાયનોસર તો અમારે આમાં જવાનું છે આવું છે નગરવનમાં જવાનું છે હો ડાયનોસર છે ને ડાયનોસર હા તો આવી રીતે છે ને અહીંયા છે જો ડાયનોસર દેખાડે ને અહીંયા જો વાંદરા ભગત તો જામ જો ક્યુટ એવા કેવા ટીંગાડા કા કેવા છે જાવ ને જોવા હાલો જાય હે હાલો તો ફટાફટ હવે જાય શાહમુખ કેવડું મોટું એટલે એમ જો કેવું બેઠું ઈ તો આવી રીતે છે ને બધું જંગલનું ઓલું બધું જોવાનું છે મસ્તનું તો હાલો જાય ફટાફટ બધા ટિકિટ લે છે હું બહાર રહી ગયા બધા વૈયા જાય કોઈ નથી હાલો ફટાફટ હવે જાય જો આપણે તો હાલવા માંડ્યા ફટાફટ આંબી લઉં અહીં બહુ મસ્તનું છે આમ જો અહીંયા પણ કેટલું મસ્ત છે અહીંયા આવી રીતનું બધી કોર મસ્તનું છે અહીં અમે પહેલી વાર આવ્યા છીએ હવે જઈએ છીએ હું અંદર રહે ને તો તમને દેખાડી પાંદડાવાળો હાથી આમ જો એક અહીંયા પાંદડાવાળો હાથી છે ને પણ કાંઈ ઘટે નહીં હે જીના પાંદડાવાળો હાથી છે ને અલગ હાથી છે ને હા આમ જો હા ખોટા હાથી છે આવી રીતનું અહીંયા પક્ષી જોવા જઈએ છીએ અમે ચિડિયાઘર છે અહીંયા જો અહીંયા ચિડિયાઘર છે તો ના જોવા જઈએ ચલો બાજુમાંથી જોવું હે વાહ ચિડિયાઘર એમ કે બાજુમાંથી જોવું આ જો રિયલ્ટીમાં પહેલી વાર આજ તો મોજ જ કાંઈક અલગ આવવાની છે વાહ આમ જો કેટલો મસ્ત છે એટલે આને તો ઊંઘ આવી ગઈ લે હા બાજુમાં મેં જોયું આમ જો તો અહીંયા છે આમ જો હે હાથમાં આપે હે સંદીપ હાથમાં આપે હે મારે જોવા જવું છે હાલો મારે જવું છે ચલો જઈ જો હે જવું છે જોવા હાલો અહીંયા હાથમાં હાથ ને આપે પક્ષી બોલો કેટલું સારું જો
મને આપશે હા તો વાવ વાવ ક્યુટ વાહ કેમ પણ કેવો હાથમાં પકડે વાવ કેટલો મસ્ત છે મજા આવે ને સંદીપ મીઠું લે સંદીપ વાતો કરે અહીંયા જો અહીંયા હતા ને. આ તો જો હાવ બાજુમાં જોવા મળે એ ભાગી ગયું અહીંયા જો વાવ વાવ એ જો દોડવા માંડ્યું આમ જો અંદર જો કેટલા મસ્ત પોપટ છે આમ જો આ બધું એમ કહેવાય કે રિયાલિટીમાં પાસે જો હિચે વાવ એ મીઠું આવ સો પ્રીટી મીઠું આવો મારો લે મીઠું હાવ પટિક તારો ફ્રેન્ડ છે ચી. આ મજા કાંક અલગ છે સંદીપ કેમ કહેવાય હે બહુ મજા આવી ગઈ બધા કરતા અહીંયા મજા આવી કા આવા પક્ષી તો કારે હાવ પાહેલ ન હોય ચક્કર ભંગ હોય પણ આગા હોય હા જિંદગીમાં પહેલી વાર આવું જોઈએ હે એમાં પોપટ હાથમાં આવ્યો હા ફેમિલી પક્ષી યારે બહુ રમીતું કરી મજા આવી ગઈ ને અત્યારે છે ને માછલી ઘર જોવા આવ્યા છે આમ જો આમાં ઝીણી માછલી વાવ ક્યુટી અહીંયા જો બધી અલગ અલગ માછલીઓ છે હું તમને બધી માછલીઓ દેખાડી દઉં આમ જો વાવ આમાં પણ અલગ અલગ માછલી છે આ માછલી ઘર છે આમ જો વાવ તો ઘણી બધી માછલી છે હું તમને દેખાડું છે બધી અલગ અલગ આગળ એક જ છે આમાં એક છે જરી અહીંયા છે સોટી ગયેલી જો અહીંયા છે જો ઉડે અહીંયા જો કેટલી મસ્ત ક્યુટ છે તો હાલો તમને બધી માછલીઓ દેખાડી દઉં જો વાવ આમ પાણી કલરની હોય ને એવું લાગે વાવ કેટલી પ્રીટી સમજો હાય બહુ મસ્તનું છે આમ જો અહીંયા પણ આમ જો વાવ કેટલી બધી માછલી અહીંયા તો મોટી છે જો એવડી છે જો એક અહીંયા તો બહુ મોટી છે તો આવી રીતે છે ને માછલી ઘર છે તો જોઈ લીધું વાવ આ બહુ મસ્ત લાગે મને જો આ ક્યુટ નનકી ના અહીંયા છે ને રંગીન માછલી સમજો રંગીન માછલી બધાય કલરની માછલી છે જેટલા અહીંયા કલર છે ને એટલા માછલીમાં કલર છે એટલે અહીંયા બહુ જ મજા આવી ગઈ પાણી પી ને હવે હાલતા થઈ જાય કેમ કે હવે અમારે જવાનું છે બીજી જગ્યાએ આવ્યા છીએ તો ક્યાં આવ્યા છે તમને કહું VR મોલ સુરત કેમ જીનો તડકો લાગ્યો જીનો હાલો અંદર જઈ હાલો તો VR મોલમાં આવ્યા છીએ તો ના જવાનું છે હે તરસ લાગી અમારા છોકરાને છે ને તરસ બહુ લાગે છે તો હાલો ફટાફટ હવે જઈ આવી બોટ છે અહીંયા મોલમાં કેવી છે બોટ મસ્ત બોટ છે આપણે આ બધામાં હજી ફરવા જવાનું છે કા સંદીપ જવું ને ફરવા હાલો જોવાનું જ હોય ને આટા મારીએ કા ખરીદી કરવી તો કરશું કા હાલો તો હવે છે ને આપણે ખરીદી કરવા આવ્યા છે મોલમાં તો હવે જઈ ઓટોમેટિક દોડે હો પણ કાંઈ નથી આ એકલું એમને એમ દોડે છે જો એ ઊભું રહી ગયું એની ખબર પડે છે કે ક્યાં જાવું ને ક્યાં ન જાવ આમ જો જાય આવી ગયા છે અમે બીજે મળે ને આમ જો એકલી લીપ જ્યાં હોય ને ના લીપ છે ને અહીંયા જો કેવડું મોટું અંતર આ અંતર છે આમ જો આ બધું અંતર છે આ અંતરનો શું ભાવ છે અંતરનો શું ભાવ છે એવું છે એમ ને 3000માં 3 પીસ છે આવી રીતે છે ને કપડાને એવું છે તો ના આટો મારવા આવ્યા છીએ અમે કાશે ને આ જો 200 રૂપિયા ટી શર્ટના તમને જે ગમે લેવા માંડી જાઓ હો બાળકો માટે કે ઠેલાની જરૂર હોય ને તો આવી રીતે મસ્તના ઠેલા પણ છે તો આની પ્રાઇસ શું હશે તમને કહી દો આની પ્રાઇસ 799 રૂપિયા અરે 799 રૂપિયાનું એક એમ ઠેલો છે બેગ નાના બાળકોનું આવું છે મોંઘું બહુ પણ મોલમાંથી અમે હવે આવી ગયા છીએ અંબેમાના મંદિરે તો પેલા ગણપતિ દાદાના દર્શન કરી લઈએ તો આવી રીતે છે ને અંબામાનું મંદિર છે જો વાવ કેટલું મસ્ત છે નામ જો બધાય દર્શન કરે છે ફરતી કર ચાલો અમે પણ હવે દર્શન કરી લઈએ ને કોણ કોણ આ મંદિરે આવેલા છે એ કમેન્ટ કરજો દર્શન કરીને હવે આવી જશે નાસ્તો કરવા નાસ્તામાં શું છે તમને કહું આમ જો છોલે ગુલસે છે હારે છે વડાપાવ તો આવી રીતે નાસ્તો કરવાનો છે કેમ સંદીપ બધા ફેમિલી નાસ્તો કરવા લાગી છે ફૂલ ભૂખ તો
તો ખાઈ લઈ કે કલો છે પેલા હા અટાણે કેટલા વાગ્યા તમને કહો હાસું કહું અટાણે વાગી જાય 3:30 કે 4 વાગી જાય 3:30 વાગી જશે તો ફટાફટ હવે જમી લઈએ જમીને હવે થઈ જશે હાલતા આવી જશે અત્યારે ભદ્રેશભાઈ ના ઘરે તો કેમ છે સોનુભાઈ હારું ને તમારે કેમ છે અમારે મજામાં હું કે હાલો સુરત આવે ને તો આટો મારી આવી એમ આવવું જ પડે ને વાટ હતી તમારી 2 દિવસથી ભાવબેનને કીધેલું હતું મેં આવજો તમે બધા એમ તો આવી ગયા ને તો વાંધો નહીં અહીંયા જો ભદ્રેશભાઈ કેમ છે સારું છે ને જય માતાજી બધાને કેમ છે તમારે કેમ છે અમારે મજામાં જો આટા મારી 2 દિવસથી ઘડી ખાવાનું કરીને પછી હજી એક જગ્યાએ જવાનું છે પછી ના જઈએ આજે છે ને બધાયના ઘરે આટો મારીને મજા આવી ગઈ ને અત્યારે આવી જશે પાછા અમારા સબસ્ક્રાઇબર મિત્ર છે એમ કહેવાય કે પહેલેથી અમને સપોર્ટ કરે છે એવા કનુભાઈ કેમ છે સારું છે ને ભાઈ તો વાંધો નહીં તો આવ્યા છે અમે આટો મારવા આ ભાઈ અમારા દરરોજ વિડીયો જાય કેમ સારું છે ને ભાઈ સારું તો વાંધો નહીં તો આ બે ભાઈઓ છે અને અહીંયા આમ જો કેમ છે બધાને સારું છે તો વાંધો નહીં તો આ બધા છે ને અમારા વિડીયા જોવે કા હા તે અત્યારે છે ને આવ્યા છીએ અમે આવ્યા ને તે દીના બધા કે આવજો આટો મારવા તો જો ટાણ આટો મારવા આવ્યા ઘણી વાર બેઠા સોડા પીધી ને હાલો હવે તો જાવું છે બધા કુટુંબી ના આટો મારી ને હવે છે ને અત્યારે અમે ઠેલા પેક કર્યા આમ જો રેડી થઈને ઠેલા પેક કરી લીધા કેમ કે અમારે અચાનક જ જવાનું થયું ઘરે જવાનું થયું છે તાને પ્લાન બન્યો છે તો જઈએ હવે કેમ સંદીપ હાલો હવે ભાઈજી ઘરે હાલો ભાવબેન તો હું આ રોકાતા નથી કહું છું એક દી રોકાઈ જાવ કાલ સોમવારે વયા જાજો હવે કામ છે તે જાય ને નકર તો કાં કઈ ઉતાવળ હતી પેલી ભાવબેનની રૂમેથી નીકળી જાય છે ને હવે જઈએ છે બસ છે ને ક્યાં મળે ને ત્યાં જઈએ છીએ બસની ઉતાવળમાં છે ને અમે જાતા હા ને અત્યારે નાસ્તો કરવા આવ્યા છે આવી રીતે જમવાનું છે તો ફટાફટ હવે જમી લઈએ ને પછી જઈએ કેટલી બધી બસો તો હવે છે ને બસ આવી ગઈ છે તો હાલો હવે બસમાં બેસી જઈએ બાય બાય થેન્ક યુ આવશું પાછા મળશું આવજો ફોન કરજો ભાઈ હો અત્યારે તો સુરત ને બાય બાય કરીએ છીએ ને હવે થઈ જાય ઘર તરફ હાલતા ફેમિલી અત્યારે વાગી જશે 2 ને એક જગ્યાએ છે ને હોટલ ઊભી રાખી છે તો હું તો છે ને અટાણ સુધી હોતી હું અટાણ જાગી છું સમજો સંદીપ પણ જાગી હું હૂતો હતી આજે ઊંઘ આવી ગઈ કા એવું છે ને અત્યારે લઈ આવે છે નાસ્તો મસ્ત મજાની સણા મચાલી આવો બધા તમે સણા મચાલી ખાવા અને લાવ્યા છે ફરાળીઓ સેવડો કાશે હા તો નાસ્તો કરીને પાછા સુઈ જઈ ફાઇનલ ફેમિલી સવાર થઈ ગયો છે અત્યારે કા પેગા તમને કહું વોટ કર્યો છે અહીંયા તળાજા જરો તળાજા પોકી જશે તો અહીં તળાજાનો ડુંગરો દેખાય મસ્ત મજાનો કેમ છે દેવ ચા પાણી પીએવા છે હા ને આગળ હવે ઘેર તો ફાઇનલી ફેમિલી પોકી ગયા ને અમને લેવા કોણ આવ્યું તમને કહો અમારો પોતોડો તો આ બસમાં અમે બેઠેલા હતા તો હવે નિસ્તી જાય ઉતરી જા ને અમને છે ને લેવા અમારો પોતોડો આવ્યો આમ જો સુરજ આવ્યા છે ઈકો લઈને મને મારો પોતોડો લેવા આવ્યો મને લેવા આવ્યો મારો કાનો હાલો ફાઇનલી ફેમિલી ઘરે પગી જા બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલનું પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય.